અત્યારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આખલાઓનો ત્રાસ વધી ગયો છે, જેના કારણે જાહેર રસ્તા ઉપર પણ ઘણીવાર લોકો તેમનો ભોગ બનતા હોય છે. ઘણીવાર અસામાજિક તત્વો દ્વારા પણ તેમના ઉપર અત્યાચાર કરવામાં આવતા હોય છે. તેથી જ નંદીઓને એક જગ્યા જ્યાં તેઓ રહી શકે તે ખૂબ જ જરૂરી બની જાય છે. તેના કારણે જ મહેસાણા જિલ્લાના જીતુભાઈ પટેલે નંદીવનનું નિર્માણ કર્યું છે, જેમાં આખલાઓને ત્યાં મૂકી શકાય છે. તેથી તેમનું યોગ્ય પાલન પોષણ તેમજ તેને રહેવા માટે એક આશ્રય મળી શકે. વિસનગર તાલુકાના વાલમ ગામમાં શિવ નંદીધામ થકી અહીંયા આગળ નંદીધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં આગળ તાલુકાના દરેક નંદી અહીંયા મૂકી શકાય છે, જેથી આ નંદીને રહેવા માટે એક આશ્રય મળી શકે. આ ઉપરાંત ઠંડી, વરસાદ તેમજ ગરમીથી પણ તેઓ રક્ષણ મેળવી શકે. નંદીઓને બીજી જગ્યા ઉપરથી નંદીવનમાં લાવવા માટે એક વાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વાનની મદદથી નંદીઓને સરળતાથી એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર મોકલી શકાય છે. આજે આ વિસનગરનું પહેલું જે શિવ નંદીધામ બનાવ્યું એના 35 નંદીઓ વિસનગર નગરપાલિકા અત્યારે અમને આપી ગઈ છે. અમારી કેપેસિટી અહીંયા 100 નંદીઓ સાચવવાની છે. તો આ નંદીઓ ગરમીના કારણે શેડ જે બનાવ્યું છે, શેડની નીચે આરામ કરી રહ્યા છે. પાણી અને એમના ખોરાકની પૂળાઓ અને ઘાસચારાની સગવડ પાલમ આશ્રમે કરેલ છે. તો આ રીતે બધા જ તાલુકાઓમાં, શહેરોમાં આ રીતે નંદીવન બનાવી દેવામાં આવે તો આ નંદીઓમાંથી બધા શહેરો મુક્ત થાય અને નંદીઓને પણ આરામથી રહેવાનું મળે. તો આ માધ્યમથી અમારી સૌને વિનંતી છે, નગરપાલિકાના પ્રમુખો, મહાનગરપાલિકાના પ્રમુખો, તો ભાઈ તમે પણ આ રીતે આવુંની જગ્યાઓમાં નંદીવન આવી સંસ્થાઓની સાથે રાખીને બનાવો તો આપણે સમાજમાંથી આ નંદીઓને આપણે ન્યાય પણ આપીશું અને આ અકસ્માતમાંથી મુક્ત પણ થઈશું. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ. આ શિવ નંદીધામ થકી વિસનગર તાલુકામાં નંદીઓને એક સ્થળે રાખવાનો ખાસ અભિગમ છે. આ શિવ નંદીધામમાં હાલ 110 નંદી સચવાય તેવી ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જે માટે ગુજરાત ગ્લોબલ બ્રિગેડ તેમજ તિરુપતિ ફાઉન્ડેશન સંસ્થાએ વાર્ષિક ₹1 લાખની જવાબદારી સ્વીકારી છે. શિવનંદી વાન થકી આ જવાબદારીને પણ સ્વીકારવામાં આવી છે. અહીં વિસનગર તાલુકામાં જોવા મળતા શિવ નંદીધામમાં નંદીઓને રાખવામાં આવશે. આ વિશે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ જણાવે છે કે દરેક તાલુકા અને દરેક જિલ્લામાં આ રીતની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી નંદીઓને કારણે થતા અકસ્માતમાંથી મુક્તિ મેળવી શકાય.